જે દર્દીઓ અહીંયા દાખલ થાય એમને યુદ્ધના ધોરણે ઓપરેશન, દવા, જે જરૂરિયાત હોય, સીટી સ્કેન, MRI એમની તુરંત જ કરીને એમને પેશન્ટને આપણે ટ્રીટમેન્ટ આપવાની છે, જે ટ્રોમા સેન્ટરની અંદર અપાઈ જ રહી છે. તો પણ સ્પેશિયલ જ્યાં દર્દીઓ એક સાથે અહીંયા આવે તો આપણે એમને સરસ રીતે ટ્રીટમેન્ટ આપી શકીએ. સાથ વ્યક્તિઓ એક સેકન્ડના ભાગની અંદર ત્યાં મૃત્યુ પામ્યા એ દુઃખદ ઘટના છે, પરંતુ જેમને ઈજા થઈ એ સૌ 12 પેશન્ટ અત્યારે સેફ છે. કોઈને બીજો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. એમને ઓપરેશનની જરૂર હતી, એમને ઓપરેશન થઈ ચૂક્યા છે. બાકી જે મેડિકલ ભાષામાં 2 દિવસ પછી કે 4 દિવસ ઓપરેશન કરવાના હોય એ પણ થઈ જશે. એક પેશન્ટને પ્લાસ્ટિક સર્જરીની પણ જરૂર છે, એ પણ અહીંયા થઈ જશે. તમામ પેશન્ટના સગાવાલા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યાં રહેતા હોય બધા જ અહીંયા આવી ચૂક્યા છે.